ગુજરાતના ફાયર સેફટીના સાધનોને લઈને સમગ્ર ફાયર વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે ભાવનગર મહાનગરપાલિકા હસ્તકના ફાયર વિભાગ દ્વારા શહેરના છેવાડે આવેલી સુમિટોમો પ્રાઇવેટ કંપનીમાં એક મોકડ્રીલનું આયોજન કર્યું હતું। ભાવનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગે સુમિટોમો પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં એમોનિયા ગેસ લીકેજ થયો હોય જેને પગલે એક મોકડ્રીલ યોજી હતી, જેમાં ફાયર વિભાગે પોતાની કામગીરીને રજૂ કરીને મોકડ્રીલને સફળ બનાવી હતી।